હવે વિદ્યાર્થી મિત્રો યુનિટ 6 ઉપર જઈએ. ધ બ્લુ ક્રોસ આસમાની ક્રૂઝ એક નવો પાઠ છે જે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. વેલેન્ટિન નામનો પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ ફ્રાન્સના કુખ્યાત ચોર કોલંબોનું પેગડું શોધતો લંડન આવી પહોંચે છે અને ત્યાં એક જાણીતી રેસ્ટોરન્ટમાં બેસે છે અને ખાંડના બાઉલમાં મીઠું જુએ છે. વેટરને જણાવે છે ને કે આકૃતિઓ આજે બે પાદરીઓ આવ્યા હતા, તેમનું એકનું છે. એક પાદરી તો સ્ટોરની દિવાલ પર શુક પણ ઢોળ્યું હતું અને તેને બજારમાં ફળની દુકાન સફરજનના ઊંધા વાળ્યા હતા અને નારંગીના નટ્સ ઉપરના લેબલ પણ બદલી નાખ્યા હતા. એથેથી વિશેષ રેસ્ટોરન્ટમાં બિલની રકમ લગભગ 3 ગણી કરી દીધી હતી અને જાણી જોઈને એક બારી પર તોડી નાખી હતી. આ છેવટે વેલેન્ટાઇન્સ હેમ્મેસ્ફીલ્ડ હીથ પહોંચ્યો, જ્યાં એને બે પાદરીઓને એક ઊંચો અને એક ઠીંગણો ને વાત કરતા સાંભળ્યા. આવી ટૂંકમાં મેં પાઠનો ક્ષાર કીધેલો છે. હવે પાઠ વાંચશું અને આપણે જોડે જોડે તેનું ભાષાંતર કરતા રહીશું. પાઠમાં એમ કહે છે, વેલેન્ટિન, એ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ એટલે જાસૂસ, કમ્સ ટુ લંડન. એ લંડન આવેલો એટલે કોલંબો નામના એક જાણીતા ફ્રેન્ચ ચોરનું પેગડું શોધવા વેલેન્ટાઇન નામનો પેરિસ એક જાણીતો ગુનો શોધક લંડન આવે છે. પછી ઓન ધ ટ્રેઇલ ઓફ એન ઇક્વલી notorious ફ્રેન્ચ thief Flambeau, Valentine notice the smallest details very cleverly. વેલેન્ટિન નામના નાની વિગતોને ખૂબ જ ચતુરાઈથી ધ્યાન લે છે. જે તે ગુનેગારની સ્થિતિમાં પોતે બંધ બેસી તેની તપાસ કરવાની તેમની ક્ષમતા અસાધારણ છે. વેલેન્ટિન નોટિસ a series of very strange clues left behind by a couple. All priest asks a result. હવે જે તે ગુનેગારની સ્થિતિ પોતે બંધ બેસી તેની તપાસ કરવાની ક્ષમતા અસાધારણ છે. આ વિશિષ્ટ ક્ષમતાને લીધે કેટલાક પાદરીઓ પાછળ છોડેલી ઘણી બધી વિશિષ્ટતાઓ, નિશાનીઓ વેલેન્ટાઇન્સની નજરે ચડે છે. He imagines the fallen Flamberic trail around London. When he sits in a quiet restaurant, he finds a salt in a sugar bowl. આ વિશિષ્ટ ક્ષમતાઓને લીધે કેટલાક પાદરીઓ પાછળ છોડેલી ઘણી બધી વિશિષ્ટતા, નિશાનીઓ વેલેન્ટાઇનને નજરે પડે છે. આ રીતે તે ફ્લેમ્બોનું પેગડું શોધતો લંડન આવી ચડ્યો છે. ત્યારે શાંત ઉપહાર ગૃહમાં રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે ત્યારે સાકરના વડકામાંથી મીઠું શોધવા પ્રયત્ન કરતો હોય છે. The Walter suspect one of the two old priest who had come there earlier in that day. પેલા વેઇટરને શંકા છે કે તે બે વૃદ્ધ પાદરીઓમાંનો એક જે તે દિવસે પૂર્વ ભાગમાં આવ્યો હતો તે પાદરી રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ ઢોળ્યું હતું. Earlier in the day, one the priest splashed soup
ઓન ધ રેસ્ટોરન્ટ એટલે સ્પ્લેશ એટલે ધોળિયું. શુપ ઓન ધ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટની દિવાલ પર શુપ ધોળિયું હતું. વેલેન્ટાઇન કન્ટિન્યુ ટુ ફોલો their trail via a market stall and a restaurant with a broken window. વેલેન્ટાઇન બજારોમાં એક સ્ટોલ અને તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટમાંથી પ્રાપ્ત થતી વિગતોના મદદથી તેમનું પેગરું શોધતો આગળ વધે છે. The priest had upset the apples in the market stall and had a change price labels of oranges and nuts. તે પાદરીએ તે બજારની દુકાનમાં સફરજનનું આમથી તેમ કરી નાખ્યા હતા અને નારંગી તેમજ નટ્સ એટલે મગફળી વગેરેને કિંમત સૂચક લેબલ બદલી નાખ્યા હતા. Eventually, Valentine is led to Hampstead Heath. There he finds the simple-looking priest along with another man. Valentine is sure that this man is Flambeau. Valentine and two officers follow him and overhear the following conversation between them. અંતે વેલેન્ટાઇન હેમ્પસ્ટેડ હીથમાં આવી ચડે છે. ત્યાં જ તે બીજા માણસની સાથે પેલા સાદા દેખાતા પાદરીને જુએ છે. વેલેન્ટાઇનને ખાતરી છે કે આ માણસ જ કેલેમ્બો છે. વેલેન્ટિન અને અન્ય બે અધિકારીઓ તેને અનુસરે છે અને તે બંને વચ્ચે નીચેની વાતચીત છુપાઈને સાંભળે છે. Then Whitbread still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said, પછી ખેંચાયેલા ભાવ તેમજ વલણ કે વાણીમાં જરા પણ ફરક લાવ્યા સિવાય કેલેમ્બોએ કહ્યું. શું કહે છે? Just hand over that sapphire cross now. We are all alone here and I could tear you to pieces like a straw doll. હવે પેલો નીલમ જડિત ક્રુસ સોંપી દે. આપણે અહીં એકલા છીએ અને હું તણખલાની ઢીલની જેમ ચીરી નાખી શકું તેમ છું. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. ધીર ગંભીર અવાજ અને વલણ તેના બદલાયા અવાજમાં જ એક નાલેસી ભરી હિંસા ઉમેરતા હતા.
still seemed to have somewhat foolish face, turned to stars. Maybe he had not understood, or maybe he had understood and sat frozen with fear. તેનો ઉદ્ગ્રીવ ચહેરો મૂર્ખામી ભર્યો લાગતો હતો. કદાચ તે સમજ્યો ન હતો કે શક્ય છે તે સમજી ચૂક્યો હોય, પરંતુ ભયથી વિહવળ સ્થિર બેસી રહ્યો હોય. Yes, said the tall priest in the same low voice, in the same still postures. Yes, I am inflammable. હા, ઊંચા પાદરીએ તેના ચિત્ત પરિચિત ધીમા અવાજ તે જ સ્થિર મુદ્રામાં રહી કહ્યું, હા, હું ફ્લેમેબલ છું. Then, after a pause, he said, "Come, give me that cross." No. પછી થોડા વિરામ બાદ તે બોલે છે, ચાલ, મને તે ક્રૂસ આપી દે. પછી કહે, "No," said the other, and reply had odd sound. ના, બીજાએ વિચિત્ર અવાજમાં એ જવાબ આપે છે, પ્રત્યુત્તર આપે છે. To this reply, the great robber landed back in his seat and laughed low but long. આ પ્રત્યુત્તર સાંભળીને પેલો રીઢો લૂંટારો તેની બેઠકમાં પાછળની બાજુ ઝૂક્યો અને ધીમેથી લાંબુ હસ્યો. The small priest replied, "Flammeba yelled with delight, my goodness, yes, you turnip, I am quite sure. I had the sense to make a duplicate of the right parcel." આ પ્રત્યુત્તર સાંભળી પેલો રીઢો લૂંટારો તેની બેઠકમાં પાછળના બાજુ ઝૂક્યો અને ધીમેથી લાંબુ હસ્યો. ના, તે મોટેથી બોલ્યો અને ઘમંડી પાત્રી મને તે નહીં આપે. Now, my friend, you will got the duplicate and I got the jewel. An old trick, Father Brown, a very old trick. તું મને નહીં આપે, હું તને કહું, તું શું કામ મને નહીં આપે? કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યારનું આવી ચૂક્યું છે. Yes, said the Father Brown. Yes, if I heard of it before. પેલા થીંગના પાદરીએ થોથવાતા કહ્યું, શું એ ચોક્કસ છે? You have heard of it? He asked. Where have you heard of it? તમે તે ક્યાં સાંભળેલું છે?
Well, I must not tell you his name, of course, said a little man. Simply, he was a person who had become for confession. You know, he had lived proposally for about 20 years entirely on duplicate brown paper parcel, and so you see that how I began to suspect you. અલબત્ત મારે તેનું નામ નથી આપવું. સોરી, પેલા રીઢા ગુનેગાર તવિરત રસ દાખવતો પેલા ઠીંગના ગામડિયા પાદરી પર ઝૂક્યો. તે તેના વિશે સાંભળ્યું છે એમ તેને પૂછ્યું. તે તેના વિશે ક્યાં સાંભળ્યું છે? અલબત્ત મારે તેનું નામ નથી આપવું. પેલા માણસ સહજતાથી કહ્યું. તે વ્યક્તિ કબૂલાત માટે આવી હતી. તારી જાન માટે. તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો, અને તેથી જ તું સમજ, આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું. Well, I must tell you his name, of course, the little man supplied. He was a person who had become a convention. You know, he had lived proportionally for about 20 years entirely on duplicate brown paper parcel. And so, you see that how I began to suspect you. Begin to suspect me. Begin to suspect me, repeated the outlaw sharply. Did you really have the stomach to suspect me just because I brought you up to this field? Huh? No, no, said Brown, as if he was sorry. ના, બ્રાઉન કહે છે કે તે દિલગીર છે. You see, I suspected. ના, એ દિલગીર હોય તો બ્રાઉને કહ્યું. હા, You see, I suspected you when we first met. It is that the little blue up the sleeve. I know you people have the speckled bracelet there. તું સમજ, જ્યારે આપણે પહેલવેલા મળ્યા ત્યારે જ મને તારા ઉપર શંકા થઈ હતી. તારી બાઈ થોડીક ફૂલેલી હતી. હું જાણું છું કે તમારા જેવા લોકો ત્યાં આગળ ખીલીઓ ચડેલો બાજુબંધ પહેરો છે. એટલે સ્પીકેટ બ્રેકલેટ ધેર, ત્યાં ચાર બાજુ પહેરો છે. હાઉ